તો મોડાસાથી સમાચાર ખખડધજ રોડને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। મદાપુરથી રખિયાલ રોડને લઈને જનતામાં આક્રોશ જોવા મળ્યો। તો મદાપુર ગામે ગ્રામ્યજનોએ સૂત્રોચ્ચાર રામધૂન કરી 5 કિલોમીટર ડામર રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। તો રોડને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। જનતાએ તંત્રમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। જેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, રોષમાં જોવા મળ્યા છે। ગામના લોકોને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી। તો ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જનતાએ તંત્રમાં અનેક વખત રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। રોડને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। 5 કિલોમીટર ડામર રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં જોવા મળ્યો। મદાપુર ગામે ગ્રામ્યજનોએ સૂત્રોચ્ચાર કરી અને રામધૂન કરી વિરોધ કર્યો। તો મદાપુરથી રખિયાલ રોડને લઈને જનતામાં આક્રોશ જોવા મળ્યો છે। મોડાસામાં ખખડધજ રોડને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો। તો 5 કિલોમીટર ડામર રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં છે। રોડને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। 5 કિલોમીટર ડામર રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। તંત્રને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। મદાપુરથી રખિયાલ રોડને લઈને જનતામાં આક્રોશ જોવા મળ્યો છે। તો રોડ ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। કેટલાક વર્ષોથી આ રોડની સ્થિતિ તેવી ને તેવી જ છે। તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી, કામગીરી કરવામાં આવી નથી। તો રોડને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા છે, મુશ્કેલીમાં મુકાયા છે। તો ખખડધજ રોડ, આ દ્રશ્યો સામે આવ્યા છે રોડના।